અનંત ઉપકારી શ્રી અનંત પરમાત્માના લોકોત્તર ધર્મ શાસનની આરાધના કરવાનું પુણ્ય આપણને મળ્યું છે. એ આરાધના કરવાનું સૌભાગ્ય પામીને આપણે આવ્યા છીએ. આરાધના કરીને જે કંઈ જન્માંતરમાં ભવાંતરમાં પુણ્ય એકઠું કર્યું છે, અકામ નિર્જરા રૂપે પણ જે નિર્જરા કરી છે અને જે સામગ્રી આપણને હાથ આવી છે એને સાર્થક કરવા માટેની જાગૃતિ કેળવવાની છે. પ્રમાદ વશે આપણે જે હારી જઈએ છીએ ત્યાં સુધી પાછું પહોંચવા માટે ખૂબ રખડપટ્ટી અને અનંત દુઃખોને સહન કરવા પડે છે. થોડાક મોહને વશે, થોડીક ઈચ્છાઓના વશે જ્યારે આપણે આપણા આત્માનું અહિત કરી લઈએ, હિત ચૂકી જઈએ ત્યારે વળી પાછા એ હિતના માર્ગે આવવામાં ખૂબ રખડપટ્ટી કરવી પડે છે, ખૂબ પરિભ્રમણ કરવું પડે છે. માટે અત્યારે જ સાવધ થવાનું છે. અત્યારે જ આપણી જાત ઉપર આપણે નિયંત્રણ મૂકવાના છે. બહુ અઘરું છે. નિયંત્રણ પૂર્વક જીવવું એ બહુ અઘરું છે. આપણે વ્રતની વાત કરી રહ્યા છીએ બે દિવસ. વ્રત એટલે નિયંત્રણ. કોના ઉપર નિયંત્રણ? મને એમ લાગે છે કે મારા ઉપર નિયંત્રણ છે આ. નહીં, મારી જાતને મુક્ત કરવા માટે મારા મોહ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે એનું નામ વ્રત છે. મારી ઉપરનું નિયંત્રણ નથી, પણ મારી એટલે મારા આત્માની સુરક્ષા માટે, એનું અહિત ન થઈ જાય એના માટે મારી ઈચ્છાઓ, મારા મોહ, મારા રાગ દ્વેષ, મારા વિષયો અને કશાયો એના ઉપર નિયંત્રણ મૂકવા એનું નામ વ્રત છે. આપણે નિયંત્રણને આપણા ઉપરનું નિયંત્રણ સમજી લઈએ છીએ અને માટે આપણને અકળામણ થાય કે ના, નિયંત્રણ ન ફાવે, બંધનમાં ન ફાવે. પણ બંધન વગર મુક્તિ પણ નથી. સંસારના બંધન એ મુક્તિથી દૂર રાખે, પણ ધર્મના બંધન એ મુક્તિની નજીક લઈ જાય. કયા બંધન સ્વીકારવા આપણે નક્કી કરવાનું. કયા બંધન સ્વીકારવા? આપણે ગઈકાલે 5 અણુવ્રતની વાત કરી. આજે બાકીના વ્રતોની વાત કરી લઈએ. સમય ઓછો ને વેશ જાજા છે. છઠ્ઠું દિક પરિમાણ વ્રત છે. આમ તો હવે તમારે આખી દુનિયામાં કંઈ પણ જોવું હોય ને તો બધું હાથ વગું છે. તમારા પૈસા ખર્ચીને ત્યાં સુધી જવાની જરૂર નથી. તમે નાયગ્રાનો ધોધ જવા જાઓ તો બહુ દૂરથી જોવો પડે, પણ ગૂગલ પર જોઈ લો ને તો બહુ બાજુમાંથી દેખાય કે ન દેખાય. શ્રાવક આરાધક કર્મબંધ ઓછા થાય એની ચિંતામાં જીવતો. બસ આ ચિંતા જ આરાધક ભાવ છે અને આ ચિંતા જ મને આરાધના સાથે જોડી રાખે. દિક પરિમાણ બહુ શોખ હોય છે માણસને. આ બંધન, ઘરમાં એ બંધન લાગે એટલે મોકળાશ માટે બહાર નીકળે. એમાં પણ નિયમ કરવાનો જ. કોઈકને પરદેશ જવાનો, એક મર્યાદા બાંધવાની કે જીવનમાં આટલી વારથી વધારે. કોઈક સત્વશાળી હોય તો કે મારે ક્યાંય જવું જ નહીં, મારે મારું ધર્મ, મારું આંગણું, મારી આરાધના, આ બધો જ પરિસર ને આ વ્યવસ્થા એને છોડીને ક્યાંય નીકળવું નથી. એવું એ સત્વ ફોરવે જીવો. પણ કદાચ કોઈને શોખ હોય 1 વાર 2 વાર એની છૂટ રાખીને બાકીના પચખાણ કરી લેવા. અધિક પરિમાણો.
ઉર્ધ્વ દિશામાં કેટલું જવું, અધો દિશામાં કેટલું જવું, તીરછું કેટલું જવું, આ બધું એમાં આવી જાય. ઉર્ધ્વમાં આપણી પાસે એવું ગણિત નથી, એટલે આપણે એટલું જ વિચારીએ કે પ્લેન જેટલું ઉડતું હોય એટલું જવાનું. નીચે તો કે સબમરીન જેટલી ફરતી હોય એટલી જવાનું. એનાથી વધારે તો તમે જવાના નથી, સિવાય કે દરિયામાં મરજીવા થઈને ઉતરો નીચે, તો એ આપણાથી થવા. આ જો કે હવે તમે પેલું સ્કૂબા ડાઇવિંગ ને ફાઇવિંગ બધું કરો છો ને, કંઈ એ ક્યાં સુધી જાય છે? આવું કંઈક થાય છે એટલી ખબર છે, પણ એમાં કેટલું ઊંડું જવાય છે મને ખબર નથી ક્યાં સુધી જાય છે તળિયા સુધી મોકલે છે લોકો. એટલે આ બધી દિશાઓનું પરિમાણ કરવું, આ દિક પરિમાણ વ્રત. પછી 7મું છે ભોગોપભોગ વિરમણ વ્રત. ભોગ અને ઉપભોગ જેનો એક જ વાર ઉપયોગ થઈ શકે એ ભોગ છે, અને વારંવાર જેનો ઉપયોગ થઈ શકે એ બધા જ પદાર્થો એ ઉપભોગમાં. અને એ ભોગ અને ઉપભોગ માટે થઈને જેમાં વધુ ને વધુ પાપ કર્મ આચરવા પડે, હિંસા વગેરે દોષો સેવવા પડે, એવા કોઈ પણ વ્યાપારો એનો ત્યાગ કરવો, આનું નામ ભોગોપભોગ વિરમણ વ્રત છે. એવા કર્માદાનના જે વ્યાપારો છે, હિંગાલ કમ્મે, વણ કમ્મે, સાડી કમ્મે, ભાડી કમ્મે, ફોડી કમ્મે, તમે બોલો છો પહેલાના જમાનામાં. હવે આ બધા જ કર્મો કયા સ્વરૂપે થાય? તમે કરો અંગારાનું કામ, એટલે આ બાળભુંજાનું કામ, કે આ બધું જંગલ સળગાવવાનું કામ બધું કરે છે ને બધા, કોળસા પાડવાનું કામ, વન ખરીદી લે અને પછી એમાંથી બધું કાપીને લઈ જાય, શસ્ત્ર વગેરે બનાવવાનું કામ, ગાડી વગેરે જોતરવાનું ને ભાડે આપવાનું કામ, આ બધા જ કામો પહેલા થતા. હવે તમે કરો છો શેર બજારના માધ્યમથી બધા જ પાપ વ્યાપારો આપણા ચાલુ છે, બધા કર્માદાન આપણા ચાલુ છે. તમે સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ આ બધા જ કર્માદાનના વ્યાપારોથી આપણે જોડાયેલા છે. એટલે પચકાણ લેતી વખતે પણ સાવધાન રહેવું પડે. ખૂબ મેં પહેલા પણ કહ્યું હતું વ્યાખ્યાન, અઢળક પાપ કર્મો માત્ર શેર બજારના વ્યાપારથી થાય. જેટલી પણ હિંસાના વ્યાપારોમાં આપણું શેર એટલે હિસ્સેદારી, ભાગીદારી. તમે એ કંપનીના ભાગીદાર બન્યા છો, ભલે ને તમે એક જ શેર ખરીદ્યો છે, પણ તમે સમગ્ર કંપનીને સંમતિ આપી છે, એ જે કાંઈ પણ કરે એમાં અમારી ભાગીદારી છે. મને તો પૈસાનો લાભ થવો જોઈએ, મારી પૈસાની વૃદ્ધિ થવી જોઈએ, મારા લોભમાં વૃદ્ધિ થવી જોઈએ. હા, લોભ જ વધારીએ છે, બીજું વધારીએ. એટલે આડકતરી રીતે એટલા બધા પાપો આપણા જીવનમાં આવી જાય છે કે જેની કલ્પના પણ આપણને. તો એવા બધા જ પાપ વ્યાપારો એને છોડવા. એમાં 14 નિયમ પણ આવી જાય. 14 નિયમ તો સમજેલા છો ને બધા, એટલે હું અહીંયા લાંબુ નથી સમજાવતો, કારણ કે આપણી પાસે મર્યાદા છે. 22 અભક્ષ્ય, 32 અનંતકાય, આ બધું જ આની અંદર સમાવિષ્ટ છે. અભક્ષ્યનું ભક્ષણ, અનંતકાયનું ભક્ષણ. હા, તમે કદાચ ત્યાગ કરવા માંગો તો હવે આપણને ખબર નથી દવા વગેરેમાં શું આવે ને શું ન આવે. એટલે જેને ત્યાગ કરવો હોય એને આની કે ભાઈ દવા સ્વરૂપે કંઈક આવી ગયું હોય જાણતા, તો એનો મારે એની જૈણા નાખી અને બાકી બધાનો મારે ત્યાગ કરવાનો. પછી છે અનર્થ દંડ વિરમણ વ્રત. ભોગોપભોગ પરિમાણ. હા, વિરમણ ક્યાં? પરિમાણ છે ને. અનર્થ દંડમાં વિરમણ છે, ત્યાં પરિમાણ નથી. ખોટું કરવાનું પરિમાણ નથી, ખોટું ન તો ત્યાગ જ કરવાનું. અનર્થ દંડ વિરમણ વ્રત. અર્થદંડ એટલે જે કાર્ય પાછળ પ્રયોજન હોય, કોઈ ઉદ્દેશ્ય હોય અને તમે કરો, તમારે રસોઈ કરવાની છે, તો એ હિંસા એમાં છે, તો હિંસાની પાછળનો ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે ખાવાનું છે, પીવાનું છે અને જીવનની જરૂરિયાત છે, આવશ્યકતા છે, માટે તમે કરો છો, તો એ અર્થદંડ છે. પણ તમે ટીવી સિરિયલ જોવા બેઠા છો, સિનેમા જોવા બેઠા છો, ફરવા ગયા છો, સ્વિમિંગ પુલમાં નાહવા ગયા છો, આમાં કોઈ પ્રયોજન નથી, અનિવાર્ય પ્રયોજન કોઈ જ નથી, એટલે એને અનર્થદંડ ગણાય.
હવે એ અનર્થ દંડ છે ને એના અપધ્યાન, પેલો પ્રકાર છે અપધ્યાન. અપધ્યાન એટલે આર્ત ધ્યાન. અનિષ્ટ સંયોગ થઈ ગયો હોય તે વખતે આપણા મનમાં ચાલતા વિચારો, ઈષ્ટનો એટલે આપણને ફાવતું હોય અને વિયોગ થઈ ગયો હોય ત્યારના આપણા વિચારો ચાલતા હોય. મનમાં આવતા ભવના સુખ દુઃખની ચિંતા ચાલતી હોય કે ભાઈ મને આ ચક્રવર્તીપણું ફલાણું ઢીકણું, આ બધા અપધ્યાન છે. એ અપધ્યાન નામનું અનર્થ દંડ છે. પાપોપદેશ, જે સલાહ કે શિખામણ આપવાથી બીજો જે પ્રવૃત્તિ કરે એ જો આરંભ સમારંભ વાળી પ્રવૃત્તિ હોય તો અનર્થ દંડ છે. કેવી રીતે જમણવાર કરવો, ક્યાં કરવો, કોને બોલાવવો, આપણી જરૂર ન હોય, ન પૂછ્યું હોય તોય આપણે સામે ચાલીને સલાહ આપવા જાય. ભાઈ ફલાણી હોટલમાં જજો, બહુ સરસ, અમે જઈને આવ્યા, સસ્તું બી છે ને ભાવતું બી છે ને બહુ સરસ છે, આમ છે તેમ છે. આરંભ સમારંભમાં પ્રેરણા મળે એવી વાતો કરવી, આ છે પાપોપદેશ. એટલે ખોટા કાર્યોમાં પ્રવૃત્તિનો ઉપદેશ આપવો, એને પ્રેરિત કરવો, એ પાપોપદેશ નામનું અનર્થ દંડ છે. પછી છે હિંસ્ર પ્રદાન, હિંસક શસ્ત્રો વગેરે એનું આદાન પ્રદાન કરવું, એ છે હિંસક પ્રદાન. એમાં બધું આવી ગયું, ખાલી શસ્ત્ર અસ્ત્ર નહીં, મંત્ર મણી જડીબુટી વશીકરણ, આ બધા જ પ્રયોગો જે કંઈ પણ છે એ આમાં જ આવે. અને પ્રમાદાચરણ, જુગાર રમવું, પેલા આવી બધી જે પશુઓ વચ્ચેની લડાઈ, કુકડાઓની લડાઈ થતી હતી, હાથીઓની લડાઈ થતી હતી, આ બધામાં તમારો રેસકોર્સ એ અનર્થ દંડ છે. મુંબઈમાં હતો ને રેસકોર્સ, હવે છે કે એની ખબર નથી, એટલે જગ્યા તો છે, પ્રવૃત્તિ છે કે એની ખબર નહીં, પણ દોડાવવાનું, એટલે આવી બધી પ્રવૃત્તિમાં ભાગીદાર થવું, હિસ્સેદાર થવું, આ પ્રમાદાચાર. એટલે આ છે અનર્થ દંડ વિરમણ વ્રત. વિના કારણે શ્રાવક તો કારણે પણ કર્મબંધ થાય એનાથી બચવાનો પ્રયાસ કરે, ચિંતન કરે. આ તો વગર કારણે જે કર્મબંધ થાય છે એ માત્ર આપણા ભાઈ હવે થોડુંક એન્ટરટેનમેન્ટ જોઈએ છે, આપણા માટે અડધો કલાક એ માત્ર એન્ટરટેનમેન્ટ હોય છે આપણી વિચારધારા પ્રમાણે. પણ એક અડધો કલાક, એક પા કલાક, એક કલાક જે કંઈ પણ સમય આપણે ગાળીએ છીએ એની અંદર આપણે આપણી અંદરના રાગ દ્વેષ મોહના સંસ્કારોને કેટલા બધા ગાઢ કરી લઈએ છીએ એની આપણને કલ્પના નથી આવતી. અહીં તો જોઈતા કર્મો ખપાવવાને મહેનત પડે એવું છે, ત્યાં વણ જોઈતું આમંત્રણ આપીને કર્મ ભેગા કરવા, આ અનર્થ. 9મું છે સામાયિક વ્રત. આખા વર્ષમાં તમારી અનુકૂળતા મુજબ તમે પ્રતિજ્ઞા કરો કે આખા વર્ષમાં આટલું સામાયિકનું આરાધન હું કરીશ, આટલી સામાયિકનું આરાધન કરીશ, તો એ સામાયિક વ્રત થઈ. એના થકી ધીમે 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 આ શિક્ષા વ્રત છે. શું છે? પહેલા 5 અણુવ્રત છે, પછી 3 ગુણ વ્રત છે, અને પછીના 4 એ શિક્ષા વ્રત. શિક્ષા વ્રત એટલે તમારી પોતાની મન વચન કાયાના યોગોની શિક્ષા, એનું શિક્ષણ, એને કેળવવા એના માટેની આ સાધના છે, એટલે એને શિક્ષા વ્રત કહેવાય. સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અને અતિથિ સમીપા, આ કેળવણી. તો સામાયિક એ આપણી સમતાની કેળવણી માટેનું વ્રત છે. માટે કારણ કે જીવનમાં ત્યાં જ પહોંચવાનું, એ સમતા સુધી પહોંચવાનું છે, માટે આ સામાયિક વ્રતની વાત કરી. સામાય્યમ તુ કામ ઘર ચિંતનમ જો અચિંતે ઈસડ્ઢો અટ્ટવસટ્ટો વગવો નિરથયમ તસ્સ સામાય્ય. આવશ્યક સૂત્રની ટીકામાં એક ગાથા આવે છે. સામાય્યમ તુ કામ, સામાયિક લીધા પછી ઘરબારની ચિંતા કરતો હોય તો એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની પ્રવૃત્તિ છે, અને એ વિચારો, એ ચિંતન તમારા સામાયિકને નિરર્થક બનાવી રહ્યા છે.
બહુ સાવધાન રહેવાનું. મેં બહુ પહેલાં કહ્યું હતું કે દરેક આરાધના એ આપણી એક જવાબદારી છે, પોતાના વિશે પણ જવાબદારી છે. અને જે નવા સવા છે, જે હજી ધર્મ માર્ગે પ્રવેશ કરી રહ્યા છે, એવા જીવો માટે પણ આપણી જવાબદારી છે કે આપણે સામાયિક કેવું કરીએ. બહુ સાવધ રહેવાનું છે. 2 ઘડી માટે આ પરાક્રમનું કામ છે, આ પુરુષાર્થનું કામ છે. મોટા દિવસે આપણી કસોટી થાય જ. સામાયિક એ માત્ર કરેમી ભંતે ઉચ્ચારવાની ક્રિયા નથી, કરેમી ભંતે જીવવાની પ્રક્રિયા. એ 2 ઘડી સુધી અભ્યાસ કરવાનો છે કે કરેમી ભંતેમાં જે પાઠ બોલાયો છે એ પાઠને હું 2 ઘડી સુધી વફાદાર રહીને એ પસાર કરું છું. કોઈ સાવધ્ય વિચારો, કોઈ સાવધ્ય ભાષા કે કોઈ સાવધ્ય પ્રવૃત્તિ મારા હાથે ન રહી જાય, મારા થકી ન રહી જાય, એની ચિંતા રાખીને એ સાવધતા કેળવવા માટે સામાયિક, સાવધાની કેળવવા માટે સામાયિક. માત્ર 2 ઘડી પસાર કરી લીધી નહીં. એ અભ્યાસ પાડવા માટે હવે આખું વર્ષ કરો અતિ ઉત્તમ. નહીં તો જેટલી અનુકૂળતા હોય એટલું કરી અને એટલું વ્રત ગ્રહણ કરી લો કે ભાઈ વર્ષમાં હું 12 સામાયિક કરીશ, 15 કરીશ, 25 કરીશ, 50 કરીશ, અને એ વ્રત લઈ લો તો એ સામાયિક વ્રત થઈ. પછી આવે દેશાવકાશ. છઠ્ઠી વેળા હા, એટલે તમારી પાસે જો શ્રાવકને માટે આ છે કે જ્યારે પણ અવસર મળે ત્યારે ધર્મ સાથે જોડાય. સંસાર સાથે તો આપણે જોડાયેલા જ છીએ. આરાધક કોનું નામ? તો કે જ્યાં સમય મળે ત્યાં એ વિરતિની આરાધનાનો ઉદ્યમ કરે. હવે ટાઈમ છે, કલાક 2 છે, કાં પિક્ચર જોઈ નાખો, કાં સામાયિક કરી દો. 2 માંથી એક પસંદ કરવો. એટલે સ્વાભાવિક છે ને. આ અતિચાર તો છે જ. આમ તો ખરેખર આપણા માટે તો અનાચાર જ છે. ઉદ્યમ થો. પછી દેશાવકાશી. હવે દેશાવકાશીનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે આપણે 8 સામાયિક ને 2 પ્રતિક્રમણ કરીને 81નું કરીએ એટલે પૂરું થઈ જાય. વાસ્તવમાં તમે જે અતિચાર બોલો છો અને આપણે જે કરીએ છીએ એનો કોઈ મેળ જ નથી. અતિચાર તમે શું બોલો છો? શું બોલો? 10મે દેશાવકાશી હે? હા, આણવણે પેસાવણે. એટલે તમે એક જગ્યા, એક રૂમ, ધારો કે આ રૂમ છે, એ રૂમ નક્કી કરીને તમે અંદર બેસી જાઓ કે હવે આજનો દિવસ આ રૂમમાંથી મારે બહાર નીકળવાનું. દેશાવકાશિક. દેશ એટલે અવકાશ, જગ્યા, અને એની મર્યાદા બાંધવી, એનું નામ દેશાવકાશી. એક લિમિટ બાંધી દીધી કે આનાથી બહાર નથી નીકળવાનું. એટલે તમે બોલો છો ત્યાં કાંકરો નાખી, સાદ કરી, આપણપણું છતું જણાવ્યું, પરથી બહારથી કાંઈ મંગાવ્યું, અહીંથી કાંઈક મોકલ્યું, જે પણ તમારી આખા દિવસની વ્યવસ્થા જોઈતી હોય એ સમગ્ર વ્યવસ્થા કરીને તમારે અંદર બેસવાનું. મૂળ સ્વાધીન થવાની પ્રક્રિયા છે. કોઈની જરૂરિયાત ન પડે એ રીતે એક દિવસ કાઢવાનું. હવે આપણે આ સ્વરૂપ કર્યું છે. એમાં પણ એ જ છે, એમાં કંઈ ધંધા ધાપા નથી કરવાના. દેરાસર ઉપાશ્રય સિવાય ક્યાંય જવાનું નથી. 8 સામાયિક ને 2 પ્રતિક્રમણ કરીએ ત્યાં. ના, એ તો પછી બાકીનો ટાઈમ સવારે વહેલો ઉઠીને શરૂ થઈ જાય. 4-5 સવારે પતાવી દે, 2-3 રાત્રે પતાવે, આખો દિવસ આરામ સમારંભમાં રહે. એ કઈ દેશાવકાશી નથી. વ્રતનું આરાધન આખા વર્ષમાં 1 કે 2 વાર કરતા હોઈએ અને ત્યારે પણ જો આપણે આરામ સમારંભ ન છોડી શકતા હોઈએ તો એ વ્રતના આરાધનનો મતલબ શું? એનો ઉત્સાહ શું ને એનો ઉમંગ શું? કસોટી શું? ભાઈ ચલો આજે 10 વાગ્યા સુધીમાં 5 સામાયિક પતાવી દો, ચલો પતી ગઈ. પછી ફટાફટ નાહી ધોઈ સેવા પૂજા કરીને પહોંચી જાય બહાર, અને પછી આવીને સાંજે 7 થી 10 પતાવી દે, પતી ગયું. નહીં, આરાધવાનું છે. હું વારંવાર કહું છું તમને, આરાધવાનું છે. કોઈ પણ વ્રત લો, કોઈ પણ નિયમ લો, આરાધવા. એટલે અત્યારની ભાષામાં આ તો કે વર્ષમાં 1 વાર 2 વાર આવી રીતે. હવે પર્યુષણ જેવા દિવસો હોય, ક્યારેક ઔષધની અનુકૂળતા ન હોય તો આ રીતે પણ તમે એ દિવસોમાં આરાધના કરી શકો.
પછી છે પૌષધોપવાસ. આખા વર્ષમાં કેટલા પૌષધ કરવા, 4 પ્રહરનો કરો, 8 પ્રહરનો કરો, જે પણ તમે કરો એ પૌષધ વ્રત. અને છેલ્લે અતિથિ સંવિભાગ. એમાં પૌષધ કરવાનું, 8 પ્રહરનો પૌષધ ફરજિયાત, અને બીજે દિવસે ઠામ ચોવિયાર એકાસનું કરવાનું. અને એમાં ગુરુ ભગવંતને, અત્યારે આપણે અતિથિ તરીકે પણ ધારો કે ગુરુ ભગવંત ન હોય ને તમારે અનુકૂળતા હોય તો કોઈ પણ સાધર્મિકને બોલાવીને પણ એની ભક્તિ કરીને તમે કરી શકો. એટલે ગુરુ ભગવંતને બોલાવે વહોરાવા માટે, પછી ગુરુ ભગવંત વહોરે, અને એ જે કંઈ વહોરે એમાં એના થકી તે દિવસે એકાસનું પોતાનું કરે. આ મૂળ માર્ગ છે. હવે અત્યારે આપણે એવું કરીએ છીએ, ભાઈ અમે રજા આપીએ, કારણ કે અમારી અનુકૂળતા જોઈએ ને પાછી, અને તમારી ડિમાન્ડ ને અમારી જરૂરિયાત એમાં ઘણો ફરક છે. એ ડિમાન્ડને પહોંચી વળાય એટલી ક્ષમતા અમારી પાસે ના હોય તો પછી અમે રાજી ખુશી રજા આપીએ, ભાઈ જમજે તું તાર. હા, કારણ કે નહીતર પછી મારે બધું જ લેવું પડે. એમાં તો ખરેખર અનાયાસ ગુરુ કંઈ કહેવાનું ન હોય કે મારા અતિથિ વિભાગ ગુરુ ભગવાનને બોલાવી લાવે, ગુરુ ભગવાન 2 વસ્તુ ઓરે તો એ 2 વસ્તુથી એકાસનું કરે. કસોટી શું વ્રત લીધો પછી? કસોટી શું? બધું ઝાપટી લેવાનું હોય તો પછી આમાં એટલે આ અતિથિ સંવિભાગ વ્રત. વોરવા પધારવાનું ઈ આ જ કસોટી છે, આવે જ ગુરુ. પણ આપણે અતિથિ સંવિભાગ કહીએ એટલે આવવું જ પડે એમ. નહીતર બીજા દિવસે શું ફરક પડે? હા, કરી લેવાનું. પણ એટલે હવે કેવું થઈ ગયું, આ સામાન્ય વ્યવસ્થા થઈ ગઈ. હવે જો એક સાથે 7-8 જણા પોતપોતાના ઘરે કરે ને તો મારા જ હેરાન થઈ જાય. એટલે સમૂહમાં હવે કરાવી લેવાય છે કે ભાઈ સમૂહમાં એક જગ્યાએ વ્યવસ્થા થાય, અને જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, આવા કોઈ પણ દિવસોમાં અતિથિ સંવિભાગ કરી લેવાય. એક સાથે એમનું પારણું થાય એટલે ગુરુ ભગવાનને હળવાશ રહે ને તમને હળવાશ. એમ સીધી વાત છે ને. એટલે વ્યવસ્થાની રૂએ આપણે આ ઊભું કર્યું છે. તો આ છે વ્રતો. ઠીક છે, બાકી હતી એટલે થોડીક બહુ જ સંક્ષેપમાં આપણે, નહીતર અઠવાડિયું જોઈએ ઓછામાં ઓછું કે આ બધા વ્રતોને વિશેષથી. પણ એટલો ઉદ્યમ ચોક્કસપણે કરજો કે આપણું જીવન વ્રતની આરાધના વગરનું અધૂરું ન રહી જાય. નિયંત્રણ આપણા મોહ ઉપર, આપણી ઈચ્છાઓ ઉપર, આપણા રાગદ્વેષ ઉપર ખૂબ અનર્થ, ખૂબ અહિત આપણા આત્માનું આપણે આ બધાયની પાછળ ફરીને કરતા આવ્યા છે. અનંત કાળથી આ એક ચક્ર ચાલે છે. એક સરખી રીતે આપણે જીવતા આવ્યા છે. જ્યારે હોય ત્યારે આપણે ઈચ્છા પૂર્તિનો જ હંમેશા ઉદ્યમ કરતા હોઈએ છીએ. મારી આ ઈચ્છા પૂરી થઈ જાય, મારી આ મનોકામના પૂરી થઈ જાય, મને આ મળી જાય, મને તે મળી જાય, જ્યારે હોય ત્યારે. અને એના કારણે આપણા જીવનમાં અનેક પાપ કર્મોનો બંધ અજાણતા પણ થઈ જાય. અજાણતા પણ થઈ જાય. એવા પાપ કર્મોથી બચવા માટે આ પરમાત્માના શાસને, પરમાત્માએ આપણને એક અદ્ભુત આરાધના આપી છે. આમાં જેટલા પણ વ્રતો ગણાવ્યા, તમે સામાન્ય રીતે વિચારશો ને તો તમે જે રીતે જીવો છો એ રીતે જ જીવવાનું છે. કોઈ મોટો ફેરફાર નથી થતો. હા, એક પરિગ્રહમાં તમને જરાક અઘરું પડે, પણ મેં કાલે કહ્યું પરિગ્રહ એટલા માટે અઘરો નથી કે તમે માલિકીની મર્યાદા બાંધો છો, કમાવાની મર્યાદા બાંધતા નથી. શેની મર્યાદા બાંધો છો? માલિકીની મર્યાદા બાંધો છો કે ભાઈ મારો અધિકાર કેટલા ઉપર, પછીનું જે કંઈ પણ આવે એ બધું જ સત્કાર્યમાં એના ઉપર માલિકી નહીં. આમાં એક પણ વ્રત એવું બતાડો જેનું આચરણ આપણે ન કરી શકીએ. પહેલું પ્રાણાતિપાત. આપણે ચાલો ને નાનકડો એક સ્વાધ્યાય કરી. પ્રાણાતિપાત વિરમણ, પહેલે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે ને? હા, વિરમણ વ્રત.
એમાં કેટલી અત્યંત સૂક્ષ્મ દયા પાળવાની છે, કેટલી બધી છૂટ છે એની અંદર. અકારણે, વિના કારણે નિરપરાધી જીવને જાણી જોઈને નિરપરાધી જીવને મારવા નહીં. અઘરું છે કઈ? લઈ શકાય. જૂઠ, કોઈનું જીવન બરબાદ થઈ જાય, કોઈના જીવનમાં આસમાની સુલતાની આવી જાય, કોઈને મરવું પડે એવી કોઈ વિષમ પરિસ્થિતિ સર્જાય, એવું મોટું જૂઠ ક્યારેય બોલવું નહીં. જે કન્યા ગૌ બધું સમજાવ્યું છું એ કે જેનાથી કોઈના જીવનને અસર પડી જાય એવા કોઈ જૂઠ ન બોલવા. આમાં શું અઘરું છે? ખરેખર કશું અઘરું. ચોરી, રાજાનો દંડ થાય, સરકારનો દંડ થાય, જેલમાં જવું પડે, બદનામી થાય, એવી કોઈ પણ પ્રકારની ચોરી ન કરવી. આ ત્રીજું વ્રત. સ્વરાધારા સંતોષ પર શ્રી ગમન વિરમણ વ્રત ચોથું, એ પણ સહજ વ્રત છે. એટલું તો હોવું જ જોઈએ. પરિગ્રહ પરિમાણ, બસ એમાં તમારે પરિમાણ નક્કી કરવાનું છે કે ભાઈ આટલા ઉપર મારો અધિકાર રાખવાનો. બાકી પુણ્યથી તમને બસ તમે જોજો, અધિકાર ભાવ જ્યારે જાય છે ને ત્યારે પાપના રસ્તા લેવાના બંધ થઈ જાય. અધિકાર ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી જ ખોટા રસ્તા સૂઝે. હવે આ રસ્તે પણ લઈ લો, પછી તમને એમ થાય કે હવે આપણી જરૂરિયાત આપણે સીમિત કરી નાખી છે. જરૂરિયાત સીમિત થાય એટલે પાપ ઘટે. જ્યાં જરૂરિયાત સીમિત, તમે વિચારજો, આ જરૂરિયાતો સીમિત નથી કરી, એમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા, કેટલાય લોકોએ આપઘાત કર્યા. તમે દુઃખી થઈને આપઘાત નથી કર્યા. કોના લીધે દુઃખી થયા? જે પણ લોકો લોન ઉપર બંગલો, લોન ઉપર ફ્લેટ, લોન ઉપર ગાડી, લોન ઉપર બધી જ વસ્તુ લઈને ભર્યા કરશું, થઈ પડશે એમ કરીને એકવાર લઈ તો લે, એકવાર સમાજમાં આમ છાપ તો પાડી દેશે, પણ પછી એ દર મહિને જે ઈએમઆઈ ભરવાની આવે ને એ બહુ અઘરી હોય છે. સંઘના પૈસા હોય ને એમાં તો 4 વાર મેસેજ બી કરવો પડે, ભાઈ બાકી હોય તો ભરી જજો, બાકી હોય તો ભરી જજો. ત્યાં તો તમારી ઈએમઆઈ નો વખત થાય ને ન ભરો તો બીજે દિવસે શું થાય? પેનલ્ટી થાય. ખરેખર તો છે ને હવે સંઘમાં પણ એવા કાયદા કરવા. આપણે થોડાક વધુ પડતા ઉદાર થઈ જઈએ છીએ ને એટલે સંઘમાં લોકો ફાવી જાય. એટલે ઘણા લોકો દુઃખી થયા છે એના કારણે જરૂરિયાતની મર્યાદા ન કરી, આવશ્યકતા કેટલી છે એ નહીં, બસ શોખ પૂરા કરવા માટે, અને એટલે આપઘાત કરવો પડે. ભરી ન શકે, પૂરતું થઈ શકે નહીં. આ કોરોના વખતે આટલી બધી ઉપાધિ થઈ ને એના કારણે લીધેલી ઈએમઆઈ બધી લોનો એ બધી પછી પૂરી ન થઈ એટલે ભીસ આવે, શું કરી શકે? એટલે એકવાર તમે જરૂરિયાત સીમિત કરો એટલે તમને ખોટા રસ્તે, ખોટી રીતે મેળવવાની ઈચ્છા જ નથી. હવે આપણી મર્યાદા આટલી છે, આપણી આવશ્યકતાઓ કે જરૂરિયાતો આટલી છે, અને એના કરતાં વધુ પ્રભુ આપે છે. સહજ પુણ્યથી મળે એટલું જ મેળવવા, સહજ પુણ્યથી જેટલું મળે. અને તમે જ્યારે સહજ પુણ્ય ઉપર સ્થિર થાવ છો ત્યારે તમારું પુણ્ય દિવસે ને દિવસે વધતું હોય છે. આપણને કલ્પના નથી, આપણી શ્રદ્ધા ઓછી પડે છે. તમે એવા દાખલા સાંભળ્યા જ. આબુ પાસે જ કોઈ ગામ છે અને ત્યાં એક શ્રાવકની દુકાન, એના ટાઈમ સવારના ફિક્સ છે. સવારે સેવા, પૂજા, પ્રતિક્રમણ બધું જ કરીને પછી દુકાને આવવાનું, અને સાંજે સમય થઈ જાય, સૂર્યાસ્તની વેળા હોય, ચોવિયાર કરવાનો હોય, ત્યાં સુધીમાં એ દુકાનને વધાવી લેવાની. ત્યાં 50 ગ્રાહક ઊભા હોય તો એ પતાવવાના નહીં, એમને હાથ જોડીને વિનંતી કરવાની કે ભાઈ આજનો સમય પૂરો થઈ ગયો, અને 50 ગ્રાહક બીજે દિવસે એની લાઈનમાં ઊભા હોય, ક્યાંય બાજુની દુકાનમાંથી લેતા નથી. શ્રીમંત છે રાવણ, પણ આ મર્યાદા પણ આટલું જ, આનાથી વધારે. ઘણા શેર બજારનું કરતા, પણ કેવું એક લિમિટ બાંધી હોય કે આખા મહિનાની આપણી જરૂરિયાત કેટલી એ નક્કી કર્યું હોય, અને પહેલે દિવસે એટલું કમાવે તો 29 દિવસ સુધી કોમ્પ્યુટર ખોલવાનું જ નહીં.
બજારને ડોક્યુંય નહીં કરવાનું કે આજે આટલું મળે એમ. આપણી જરૂરિયાત મહિનાની પૂરી, બાદ ખતમ. હે સીડી તમારા, હા એ બી છે સંકેશ્વરમાં. હા એ સંકેશ્વર જ વયા જાય છે, શ્રાવક છે. આજે કમાણી થઈ ગઈ મહિનાની એટલે 29 સંકેશ્વર, 4 દિવસે થાય તો 26 દિવસ સંકેશ્વર. સંકેશ્વરમાં જ રહેવાનું, થઈ ગયું કામ પૂરું થઈ ગયું. આવલા મહિનાનું પછી સંકેશ્વર ભગવાન હાથ ચાલે જ ને ભાઈ. તમારે તો ઘરે બેઠા બહુ જોવે. પૂનમે જઈને ખાલી મોઢું દેખાડી આવો, મનાવી આવો, આવી ગયો છું સાહેબ. તો આ છે જરૂરિયાત સીમિત કરી નાખો બસ. એટલે એ એવું અઘરું નથી. તમે જો સમજણપૂર્વક લઈ શકો તો બધા જ લઈ શકો એમ. હા તમે જે તમારી આવશ્યકતા છે એના કરતાં વધુ છૂટ રાખીને રાખો, પણ મર્યાદા તો વાત. પછી દિક પરિમાણ વ્રત, એમાં ક્યાં અઘરું છે? તમે 5 વાર પરદેશ જવાની છૂટ રાખો, કોઈ વાંધો નથી. પછી સાતમે ભોગો નિર્માણ. હવે પાપ વ્યાપાર છોડવાના છે તો છોડવાના. 14 નિયમ લેવાના છે. તમારી જાતને સંયમમાં લાવશો ક્યાં? સંયમનો પુરુષાર્થ કરશો ક્યારે? પરાક્રમ કરશો ક્યારે? આના સિવાય તો કોઈ વિકલ્પ જ નથી તમારી. બાકી આપણે અમર્યાદ જીવન જીવીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે મેં તપશ્ચર્યા કરી લીધી, મેં પ્રતિક્રમણ કરી લીધું. એક વાત બરાબર સમજજો, સંવર થયા વગર નિર્જરા ક્યારેય સાર્થક બનતી નથી. એક તરફ કર્મનું આવાગમન, આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, ખાળે ડૂચા દરવાજા મોકળા. હવે તમે ખાળે ડૂચો માર્યો છે, દરવાજો પોળો છે, બધું અંદર ઘૂસે. એવી જ રીતે આપણી સ્થિતિ છે. આપણે શું કર્યું છે? થોડીક સામાયિક, થોડાક પ્રતિક્રમણ, થોડીક તપશ્ચર્યાઓ કરીને માની લીધું કે અમે કર્મના દરવાજા બંધ કર્યા છે. નહીં, દરવાજા તો મોકળા છે. 24 કલાક તમે સૂતા હો તોય તમારા કર્મ બંધ ચાલુ. જેમ વ્યાજ ચડે ને 24 કલાક, એમ આ રીતે કર્મના બંધ 24 કલાક આપણા ચાલુ. તો ભોગોપભોગ નિર્માણ એ પણ પ્રયત્નપૂર્વક પાપ વ્યાપારોનો ત્યાગ કરીને નિર્દોષ. શાસન સમ્રાટ ના પિતાજી શું નામ હતું? લક્ષ્મીચંદભાઈ. શેનો ધંધો કરતા હતા? પાઘડી બાંધવા. એને દેશ દેશાવરની અલગ અલગ પ્રદેશોની બધી જ પાઘડી બાંધતા આવડે. એમની પાસે પાઘડી બંધાવા આવે ને આજ. બાકી શું કરવાનું આખો દિવસ? તો આનંદગંજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, એમના સ્તવનોનો સ્વાધ્યાય, સાધુ સાધ્વીજી ભગવંતોને પણ આ સ્વાધ્યાય કરાવે. દ્રવ્યાનું યોગના જ્ઞાતા. જેની જરૂરિયાત ઓછી હોય ને એ જ આરાધના કરી શકે ને આરાધક બની છે. બાકી આરાધનાઓ માત્ર આશ્વાસન બને છે, પુરુષાર્થ નથી બનતી. આપણે પુરુષાર્થ સુધી પહોંચાડવા. એટલે આરંભ સમારંભો, અતિ આરંભ સમારંભો એનાથી અટકવા. પછી અનર્થ દંડ, એ તો છોડવા જેવા જ છે. આપણે આપણા પરિણામોને, અધ્યવસાયોને આના લીધે કેટલા કલુષિત કરી નાખ્યા, આપણી કલ્પના બહાર. હા એક મેં તમને પહેલા પણ કહ્યું, એક સમાચાર તમે જોવા બેસો, અડધા કલાકના સમાચાર ટીવીમાં જુઓ, મોબાઈલમાં જુઓ કે છાપું લઈને બેસો, કેટલું અંદર અનર્થ આપણે સ્વીકારતા જઈએ. મનના વિચારોને કેટલા બધા વિકૃત કરી નાખીએ છીએ, એ હદે આપણે સેવન કરીએ છીએ. એટલે અનર્થ દંડનો ત્યાગ. પછી સામાયિક, દેશાવકાશિક, પૌષદ અને અતિથિ સમીપા. કદાચ કોઈનાથી તપ ન થાય તો અતિથિ સમીપા ન થઈ શકે, પણ બાકીના વ્રતોમાં કોઈને બાધા આવે એવી. એટલે ક્યારેક જેણે લીધા છે એ રિન્યુ કરજો, એનું વાંચન કરો છો. જેણે લીધા છે વાંચન કરો છો, કયા ભાંગે લીધા છે. અઠવાડિયે, 15 દિવસે, મહિને એકવાર વાંચન અવશ્ય થવું જોઈએ. તમે ભૂલી જાઓ ને એ પણ અતિચાર છે. મેં કયા ભાંગે, કોઈને ખબર જ ન હોય પરિગ્રહ કેટલો લીધેલો, કાંઈ ખબર ન હોય. આવી ઉપેક્ષા ન હોય. તમારી બેંકમાંથી જે લેવડ દેવડ થાય ને બધું જ પાછળ લખાય કે ન લખાય? કે પછી ચાલે? કેટલું પરફેક્ટ કામ હોય છે. તમારું જરાક ડેબિટ થયું કે ક્રેડિટ થઈ, જે પણ થયું હોય એનો મેસેજ આવે કે ના આવે? તો આમાં કાંઈ નહીં.
એટલે જેણે લીધા છે એ ફરીવાર એને સ્મરણમાં લાવી દો, અને ન લીધા હોય એ પુરુષાર્થ કરો. આજે ચોમાસી ચૌદસનો દિવસ છે. 4 મહિના એની શરૂઆત પણ ચોમાસી ચૌદસથી થાય, અને એની પૂર્ણાહુતિ પણ ચોમાસી ચૌદસથી થાય. 4 મહિના સુધી ગુરુ ભગવંતોની આજ્ઞાથી, સંઘની વિનંતીથી વિદ્યાનગરમાં આમ 3જી વાર આવવાનું છે. ક્યારેક સહજ લગાવ હોય છે કેટલાક ક્ષેત્રો પ્રત્યે, ક્ષેત્રની ભાવનાઓ પ્રત્યે એક લગાવ હોય છે, કે અંદર એક સુકૂન મળે છે કે હા, અહીં આવીએ તો એમ લાગે કે ઘરે આવ્યા. આ સહજ ભાવ હોય છે. ગુરુ ભગવંતોએ આજ્ઞા કરી, 4 મહિના ચતુર્માસ અર્થે અહીંયા આવ્યા, 4 મહિના સંપર્કમાં રહ્યા, વ્યાખ્યાનના માધ્યમથી, સ્વાધ્યાયના માધ્યમથી, ક્રિયાઓના માધ્યમથી, કે વ્યવસ્થાઓ વહીવટ આના માધ્યમથી, અનેક માધ્યમથી દરેકનો કોઈક ને કોઈક સ્વરૂપે સંયોગ સંબંધ આ બધા થતા જ હોય. યથાશક્તિ યથામતિ શ્રી સંઘ ને આરાધના કરી. અને હા, આપણે કોઈ ઉત્સવ નથી કર્યા, પણ આપણા માટે તો હવે સ્વાધ્યાય એ જ ઉત્સવ છે, બરાબર ઠસાવ. એટલે 4 મહિનામાં ખૂબ આપણે ઘૂંટ્યું છે, સાથે મળીને ખૂબ વિચાર્યું છે કે હવે આપણે બાલ્ય અવસ્થામાંથી બહાર આવવાની જરૂર છે. બાલ્યકાળમાં વાર અનંતી સામગ્રીએ નવી જાગ્યો, શત્રુંજયના સ્તવનમાં આવે છે. આપણો બધો જ આ ભવબાળ કાળ ગણાય. બાલ્યકાળની અવસ્થામાં જીવતા હોઈએ એટલે આપણે અંદરથી જાગૃત થઈ શકતા નથી. પણ હવે થોડોક નાદ સ્વાધ્યાયનો આપણા જીવનમાં પ્રવેશે, થોડોક સમય આખા દિવસમાં સ્વાધ્યાય જ્ઞાન એના માટે ફાળવી શકાય એવી વ્યવસ્થા થઈ શકે તો વધારે સારું. હવે આનો ઉદ્યમ કરજો, હવે આની જિજ્ઞાસા કરજો, હવે આની ડિમાન્ડ કરજો. કોઈ પણ ગુરુ ભગવંત આવે, સાહેબ સ્વાધ્યાય કરાવો. એકાદ ગ્રંથ લઈને ભલે અડધો થાય તો અડધો, એ 15 દિવસ રહેવાના હોય, અઠવાડિયું રહેવાના હોય, તો તમારા જેવા 25-50 જણ ભેગા થઈને વ્યાખ્યાનની જગ્યાએ હોય, પણ સ્વાધ્યાય પણ તમારું જ્ઞાન વધશે. મેં વારંવાર કહ્યું છે, જ્ઞાન વધશે એમ પ્રભુના શાસન પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, એમના વચનો પ્રત્યે, એમની આજ્ઞા પ્રત્યે તમારું બહુમાન, તમારો આદર, તમારું સમર્પણ વધશે. આરાધક ભાવ કેળવવા માટે આ જરૂરી છે. માત્ર સાંભળીને કે માત્ર જાણીને જે કાંઈ પણ બહુમાન ને કે આદર કેળવાયા હશે એ લાંબા નહીં ટકે. તમારા પોતિકા આદર, તમારા પોતિકા બહુમાન, તમારી પોતીકી શ્રદ્ધા તમારે પેદા કરવી હશે તો એના માટે એકમાત્ર આલંબન છે પરમાત્માના વચનો. મેં હમણાં થોડા દિવસથી વારંવાર કહું છું કે હવે આવતીકાલથી આ 1 કલાક તમારો વધારાનો છે. 7:30 થી 8:30નો ટાઈમ તમારો 1 કલાક વધારાનો જ છે ને? શું કરશો? હું ઝોલી લઈને આવ્યો છું અત્યારે તમારી. ઝોલી છલકાવશો કે ખાલી જશે? મેં કહ્યું હતું આ વિક્રમભાઈ તમારે ત્યાં અહીંયા છે, મને તો મનીષભાઈએ કીધું સાહેબ હું તૈયાર છું. એ એટલો બધો ભણેલા છે, આટલું બધું શીખવાડે છે બધાને, અને તમારે તો ઘર આંગણે. તો કેમ આપણે એવા 25-50 જણા તૈયાર ન થઈએ કે રોજ સવારે ભલે 8 થી 8:30, 7:30 થી 8, તમને જે ટાઈમ ભાવે એક અડધો કલાક આપણે રિક્વેસ્ટ કરશું વિક્રમભાઈને, એ સમય આપશે. હા, તો તૈયાર છે. એટલે મૂળ વસ્તુ એ છે કે આપણે એન્જિન તૈયાર છે, ડબ્બા આવશે. તમે બધા બધી જવાબદારી લો છો, બોલો છો તો આવશો ને ભાઈ. કેટલા આવશો ભાઈ? ચાલો હાથ ઊંચો કરો.
આ પછી ગાજરની પીપુડી નો બને હો પાછી, થોડા દી ચાલે ને પછી બધું નહીં. બહેનોમાં પણ કઈ ખાલી ભાઈઓને જ કરવાનું છે એવું નથી. બહેનો 15-20 તૈયાર થાવ, હવે કલાક આ આટલા બેઠા તો એને તો કલાક છે બધા પાસે, એટલું તો ફિક્સ છે. કરજો ઉદ્યમ, તમારા માટે છે. હું કઈ મંડળની સ્થાપના નથી કરું કે ભાઈ મારા જ મંડળ સ્થાપી ગયા. સહજ તમારા જીવનમાં આવવું. બરાબર? તો 4 મહિના આવ્યા, બધાય સાથે અનેક નિમિત્તે સંપર્કમાં આવવાનું બન્યું. અહીં રહ્યા અમે, સાધ્વીજી ભગવંતો પણ આવ્યા. અમે બધાએ યથાશક્તિ સંઘને આરાધના કરી કરાવી. છદ્મસ્ત જીવો છીએ, નાના છીએ, એટલે ભૂલની સંભાવનાઓ દરેકમાં હોય છે. ક્યાંય પણ શ્રી સંઘના કોઈ પણ સભ્ય વ્યાખ્યાનના, મારે તો ઘણું બધું બોલવાનું થાય છે, વ્યાખ્યાનના માધ્યમથી, પર્સનલ કોઈ માધ્યમથી ક્યાંય પણ સંઘના કોઈ સભ્યને, ટ્રસ્ટી સહિત ભરતભાઈને તો ઘણી વાર હું કહું છું કે તમે જરા શાંત થઈ જાઓ. જો કે સાંભળે છે, એટલો પ્રેમ રાખે છે કે હું કહું તો પછી સામે નથી કહેતા કે નહીં સાહેબ આ નહીં થાય, તરત જ સ્વીકારે છે. એ ગુણ છે. હે હા, પ્રજ્ઞાપની હોય, દરેકનો હોય, પણ આપણે ઉત્તમતા પકડવાની. કોઈનામાં દેખીતી નબળાઈ હોય, કોઈનામાં ન દેખીતી નબળાઈ હોય. આપણે બધા જ નબળા છીએ. આપણે સૌને એકબીજાને સહયોગ એટલા માટે જ કરવાનું છે કે નબળાઈ દબાઈ જાય અને ઉત્તમતા સારપ બહાર આવી જાય. બસ સંઘ એનું જ નામ જે એકબીજાની નબળાઈને દૂર કરીને એની ઉત્તમતાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે, એનું નામ સંઘ છે. અને આપણે એવા સંઘ થવાનું. એટલે કોઈ પણ સભ્યને, સંઘને ક્યાંય પણ કોઈ પણ સ્વરૂપે અમારા સાધુ સાધ્વીજી વતી કોઈ પણ પ્રકારનું મન દુઃખ થયું હોય કે ઓછું આવ્યું હોય તો ત્રિવિધે ત્રિવિધે ભિક્ષામિ.